15 પુરુષો રોજના 8 કલાક કામ કરીને એક કામ 21 દિવસમાં પૂરું કરે છે। 3 મહિલાઓ 2 પુરુષ જેટલું કામ કરે છે। તો ટોટલ કામ જે છે 21 મહિલાઓ રોજના 6 કલાક કામ કરીને કેટલા દિવસમાં પૂરું કરે। હવે જુઓ આ 15 જે છે પુરુષો છે એ 8 કલાક કામ કરે છે અને 21 દિવસમાં કામ પૂરું કરે છે। આ ટોટલ એક કામ છે। આટલું જ કામ આપણે મહિલાઓ જોડે કરાવવાનું છે। મહિલાઓ જે છે કેટલી છે 21 વુમન છે। 6 દિવસ કામ 6 કલાક કામ કરે છે। તો કેટલા દિવસમાં જે છે આટલું એક કામ કરી દે આપણું। તો આ ડી આપણે શોધવાનો છે બરાબર। હવે જો અહીંયા બંનેની કમ્પેરિઝન પણ આપેલી છે કે 3 મહિલા જે છે એ 2 પુરુષ જેટલું કામ કરે છે। તો 3 મહિલાના બદલે હું 2 પુરુષ લખી શકું। તો આ ખરેખર તો 21 મહિલાઓ છે ને, તો આને આપણે 7 તરી 21 લખી શકીએ। એનો મતલબ જે છે કે આપણે આ 21 મહિલાઓની જગ્યાએ 14 પુરુષ લખી શકીએ। શું લખી શકીએ? 14 પુરુષ લખી શકીએ। 14 મેન લખી શકીએ ગુણ્યા 6 ગુણ્યા ડી। હવે જો કે આ બંને તો એકબીજાની સાથે સરખા થઈ ગયા। તો હવે જે આપણે ભાગ ચલાવીશું, સૌથી પહેલા 7 ભાગ ચાલશે। તો 7 તરી 21, 7 દુ 14। અહીંયા જે છે 3 ભાગ ચલાવીશું તો 5 તરી 15 થશે, 5 તરી 15 થશે અને અહીંયા જે છે 3 દુ 6 થશે। અહીંયા જે છે આ 4 થઈ ગયા અને આ જે છે 8 થઈ જશે। તો હવે જુઓ 5 દુ 10 તરી 30, તો આપણે ટોટલ કેટલા દિવસ થશે? 30 દિવસ થશે। તો મહિલાઓ કેટલી? 21 મહિલાઓ 6 કલાક કામ કરીને કેટલા ટોટલ 30 દિવસમાં કામ પૂરું કરશે। બસ આ મહિલા અને પુરુષની કમ્પેરિઝન કરીને મહિલાઓની જગ્યાએ પુરુષ અને પુરુષની જગ્યાએ મહિલાઓ જે છે તેને મૂકતા આવડવું જોઈએ।